પ્રિય મિત્રો, શું તમે જાણો છો ઈશ્વરે ચોક્કસ હેતુ સાથે તમને જીવન આપ્યું છે? શું તમારા જીવન મારફતે તમે ઈશ્વરના હેતુઓને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो। પ્રિય મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપ સર્વનો આવકાર કરું છું. ખાસ કરીને એવા દર્શકોનો આવકાર કરું છું કે જેઓ આ કાર્યક્રમને પ્રથમવાર જોઈ રહ્યા છે. આપનું આ કાર્યક્રમમાં જોડાવું તે કોઈ આકસ્મિક ઘટના નથી, પણ તે તો ઈશ્વરની યોજના છે. કારણ કે સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરની સત્યતા અને તેમના ઉદ્દેશોને જોઈ રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ, જે તેમણે મનુષ્ય માટે બનાવ્યા છે. જો આપણે ઈશ્વરની વાતોને સમજી લઈએ તો આપણા જીવનમાં કદી મુશ્કેલીમાં પડીશું નહીં, કારણ કે આપણને ઈશ્વરે એક ખાસ હેતુને માટે બનાવ્યા છે. જો આપણે ઈશ્વરના હેતુઓને પૂર્ણ કરીશું તો આપણે કદી નિષ્ફળ જઈશું નહીં. નિષ્ફળતાઓ, મુશ્કેલીઓ, અશાંતિ, દિશાહીનતા, વ્યાકુળતા અને આવા પ્રકારની તમામ બાબતો એટલા માટે જીવનમાં આવે છે કે આપણે ઈશ્વરનો હેતુ આપણા જીવનમાં પૂર્ણ ના કરી શકીએ. સ્તવન કાર્યક્રમમાં આ બાબતોને ધ્યાનમાં રાખીને આપને બાઇબલ આધારિત જવાબો આપવાને પ્રયત્ન કરે છે, જેથી આપની સાથે સમસ્ત સમાજ પણ જીવનને અર્થપૂર્ણ રીતે જીવી શકે. આજથી આપણે નવા કરારમાં યોહાન રચિત શુભ સંદેશના આધારે ઈશ્વરના મહાન સત્યોને જાણવાનો પ્રયત્ન કરીશું. યોહાનની સુવાર્તા બીજી ત્રણેય સુવાર્તા કરતાં અલગ છે. કેટલાક લોકો એવું માને છે કે યોહાનની સુવાર્તા માથી, માર્ક અને લૂક કરતાં સહજ સુવાર્તા છે. તેના ઘણા વાક્યો એવા છે કે જે વાંચતા એવું ખબર પડે કે તે સમજવામાં સરળ છે અને આપણે તે સમજી રહ્યા છીએ. તે એટલા માટે છે કે તેમાં સરળ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, પણ ખરેખર તેનો વાસ્તવિક અર્થ તો કંઈક અલગ જ છે. જીવન સંબંધીની ઊંડાઈઓને સમજવા માટે યોહાનના આ તાર્કિક વિચારોને સમજવા બહુ જ જરૂરી છે. તેથી યોહાનની સુવાર્તાનો અભ્યાસ આપણા માટે બહુ જ જરૂરી છે. આજના આપણા આ અભ્યાસની શરૂઆત આપણે યોહાનની સુવાર્તાના પરિચયથી કરીશું અને આ પરિચયથી આનો અભ્યાસ કરવો તે સ્પષ્ટ બની જશે. તો આજના આ કાર્યક્રમમાં આગળ વધતા આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં મારી સાથે બાઇબલના નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશમાં ઈશ્વરના પવિત્ર વચનોનું મનન કરવા, અભ્યાસ કરવા મારું આપને હાર્દિક આમંત્રણ છે. હવે મિત્ર, યોહાન અનુસાર શુભ સંદેશનો હેતુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે એની ઠોસ સાબિતી આપવાનો, અને જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તેને અનંત જીવન મળે છે તેની ખાતરી પામવાનો છે.
આ યોહાન અનુસાર શુભ સંદેશનો લેખક ઈસુ ખ્રિસ્તનો શિષ્ય યોહાન છે, જે જબદીનો દીકરો હતો, યાકૂબનો ભાઈ હતો અને જેને ગર્જનાના પુત્રની ઉપમા આપવામાં આવી હતી. યોહાન અનુસાર શુભ સંદેશ આશરે ઈસવીસન 85 થી 90ની સાલમાં લખાયો હતો. આ યોહાન અનુસાર શુભ સંદેશની ચાવી રૂપ કલમ જો તમારે જોવી હોય તો એ 20મા અધ્યાયની 31મી કલમ છે. અહીં લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત એ જ મસીહ, ઈશ્વરનો પુત્ર છે, એવું તમે વિશ્વાસ કરો અને એ વિશ્વાસને કારણે એમના નામ દ્વારા જીવન પામો, એ માટે આ વાતો લખવામાં આવી છે. યોહાન અનુસાર શુભ સંદેશના મુખ્ય પાત્રો મિત્ર ઈસુ ખ્રિસ્ત, બાપ્તિસ્મા કરનાર યોહાન, ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો, મારિયા, માર્થા, લાઝરસ, ઈસુની મા, પિલાત અને માગદાલાની મારિયા છે. આ શુભ સંદેશમાં મુખ્ય સ્થળો યહૂદાનો ગ્રામ્ય વિસ્તાર, સમરૂન પ્રદેશ, ગાલિલ, બેથાની અને યરુશાલેમ છે. યોહાન અનુસાર શુભ સંદેશની વિશિષ્ટતા એ છે મિત્ર કે એમાં નોંધાયેલા 8 ચમત્કારોમાંના 6 ચમત્કારો બીજા શુભ સંદેશમાં નોંધવામાં આવ્યા નથી. હવે આપણે કેટલીક ઐતિહાસિક તારીખો જોઈએ. ઈસવીસન પૂર્વે 37માં મહાન હેરોદ પોતાના શાસનનો આરંભ કરે છે. ઈસવીસન પૂર્વે 5 થી 6માં ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. ઈસવીસન પૂર્વે 4 થી 5માં બાળ ઈસુને લઈને તેના માતા પિતાએ ઇજિપ્તમાં નાસી જવું પડે છે. ઈસવીસન પૂર્વે 4માં મહાન હેરોદ મૃત્યુ પામે છે. ઈસવીસન પૂર્વે 3 થી 4માં બાળ ઈસુને લઈને તેના માતા પિતા નાઝરેત પાછા ફરે છે. ઈસવીસન 6ની સાલમાં યહૂદા પ્રાંત રોમન સરકારના કાયદા નીચે આવે છે. ઈસવીસન 14માં તિબેરિયસ કાયસાર રાજા બને છે. ઈસવીસન 26માં પોન્તિયસ પિલાત રાજ્યપાલ બને છે. ઈસવીસન 26-27માં ઈસુ ખ્રિસ્ત પોતાની જાહેર સેવાનો પ્રારંભ કરે છે. ઈસવીસન 27માં ઈસુ ખ્રિસ્તની નિકોદેમસ સાથે મુલાકાત થાય છે. ઈસવીસન 28માં ઈસુ ખ્રિસ્ત 12 શિષ્યોની પસંદગી કરે છે. ઈસવીસન 29માં ઈસુ ખ્રિસ્ત 5000 લોકોને જમાડે છે. ઈસવીસન 30માં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસે જડવામાં આવે છે. ઈસુ ખ્રિસ્ત ફરી સજીવન થઈ ઉઠે છે અને સદેહે સ્વર્ગે સીધાવે છે. યોહાન અનુસાર શુભ સંદેશની કથા વસ્તુમાં મિત્ર ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના પુત્ર તરીકે પ્રગટ કરવામાં આવ્યા છે. યોહાન દર્શાવે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના એકાકી જનિત પુત્ર તરીકે અજોડ છે અને એમ છતાં ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ ઈશ્વર છે. ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ ઈશ્વર હોવાના કારણે આપણી સમક્ષ સ્પષ્ટ રીતે અને સચોટ રીતે ઈશ્વરને પ્રગટ કરી શકે છે. હવે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, તેથી ઈસુ ખ્રિસ્ત જે કહે છે તે પર આપણે પૂરેપૂરો ભરોસો કરી શકીએ મિત્ર, પૂરેપૂરો ભરોસો. ઈસુ ખ્રિસ્ત પર ભરોસો કરવાથી ઈશ્વરના સંદેશને સમજવા માટે પૂર્વગ્રહ વિનાનું ખુલ્લું મન આપણને મળી શકે, જેથી આપણે ઈશ્વરનો હેતુ આપણા જીવનમાં પરિપૂર્ણ કરી શકીએ. યોહાન અનુસાર શુભ સંદેશની કથા વસ્તુમાં સાર્વકાલિક જીવન અથવા તો અનંત જીવનનો પણ સમાવેશ થાય છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, તેથી તે અનંત સમય માટે જીવે છે. સૃષ્ટિના આરંભ પહેલા ઈસુ ખ્રિસ્ત ઈશ્વર સાથે જીવતા હતા. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર સાથે અનંત સમય માટે રાજ કરવાના છે. યોહાન અનુસાર શુભ સંદેશમાં ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પહેલા પણ ઈસુ ખ્રિસ્તની સત્તા અને મહાત્મ્ય પ્રગટ કરવામાં આવ્યા છે. હવે યોહાન અનુસાર શુભ સંદેશનો બીજો મુખ્ય વિષય છે વિશ્વાસ. યોહાન ઈસુ ખ્રિસ્તના 8 વિશિષ્ટ ચમત્કારો નોંધે છે, જે ઈસુ ખ્રિસ્તની શક્તિ, સત્તા, અધિકાર અને પ્રેમ દર્શાવે છે. સમગ્ર સૃષ્ટિ ઉપર ઈસુ ખ્રિસ્તની સત્તા દેખાઈ આવે છે મિત્ર, અને સર્વ લોકો ઉપર ઈસુ ખ્રિસ્તનો પ્રેમ જણાઈ આવે છે. ઈસુ ખ્રિસ્તના ચમત્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા માટે ઉત્તેજન પૂરું પાડે છે. હવે વિશ્વાસ કરવો એટલે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે એવો સક્રિય, જીવંત અને સતત ચાલુ રાખવો જોઈએ તો ભરોસો. ઈસુ ખ્રિસ્તના જીવનમાં, ઈસુ ખ્રિસ્તના શબ્દોમાં, ઈસુ ખ્રિસ્તના મૃત્યુમાં અને ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં વિશ્વાસ કરવાથી આપણને આપણા પાપોની માફી મળે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવાથી આપણને અદ્ભુત એવું ઈશ્વરનું સામર્થ્ય મળે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એ જ ઈસુ ખ્રિસ્ત માટેનો યોગ્ય અને સાચો પ્રતિભાવ છે મિત્ર. યોહાન અનુસાર શુભ સંદેશનો ચોથો મુખ્ય વિષય પવિત્ર આત્મા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું હતું કે તેમના સ્વર્ગારોહણ બાદ પવિત્ર આત્માનું આગમન થશે. તો યોહાન અનુસાર શુભ સંદેશનો 5મો મુખ્ય વિષય ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન છે. પુનરુત્થાન એટલે મરણમાંથી પુનઃ સજીવન થવું. ઈસુ ખ્રિસ્ત એમના મૃત્યુના 3જા દિવસે ફરી સજીવન થયા. આ સત્યની ખાતરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ અને ઘણા આંખે દેખ્યા સાક્ષીઓએ કરી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની હકીકતથી ઈસુ ખ્રિસ્તના ગભરૂ શિષ્યો પરિવર્તન પામીને
નવી મંડળીના હોનહાર નેતાઓ બની ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસનો તો પાયો છે મિત્ર. યોહાન સાચે જ દેવત્વને લગતા હાર્દને સ્પર્શે છે. કોઈકે કહ્યું છે કે યોહાન અનુસાર શુભ સંદેશ ઈસુ ખ્રિસ્તના હૃદયને સ્પર્શે છે. નવા કરારમાંની ચારે ચાર સુવાર્તાઓ, ચારે ચાર શુભ સંદેશમાં યોહાન અનુસાર શુભ સંદેશ આપણને આત્મિક અવકાશમાં ગરુડની પાંખો ઉપર સવાર કરીને ઊંચે ને ઊંચે લઈ જાય છે મિત્ર. યોહાન અનુસાર શુભ સંદેશમાં બીજા કોઈ પણ શુભ સંદેશ કરનારા પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વધારે વર્ણન કરવામાં આવ્યું છે. યોહાન ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલા દર્શનોમાંથી કુલ 7 દર્શનોની નોંધ કરે છે. સ્યુટોનિયસ નામનો ઇતિહાસકાર કહે છે કે એ અરસામાં યહૂદા પ્રાંતમાં દુનિયાનો શાસન કરતા પ્રગટ થશે એવી પ્રાચીન અને ચોક્કસ અપેક્ષા સમગ્ર પૂર્વના દેશોમાં પ્રવર્તમાન હતી. સ્કેલગલ નામનો બીજો ઇતિહાસકાર નોંધે છે કે ઈસવીસન 33માં ચીન દેશ તરફ મુસાફરી કરી રહેલ બુદ્ધ સાધુઓને મસીની શોધમાં નીકળેલા ચીની શોધકો મળ્યા હતા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે સમગ્ર દુનિયા તેમના આગમનની અપેક્ષા સેવતી હતી. પૂર્વના દેશોમાંથી જ્ઞાની પુરુષો મસીની શોધમાં યરુશાલેમ આવીને પૂછવા લાગ્યા કે યહૂદીઓના રાજાનો જન્મ ક્યાં થયો છે. એટલે મિત્ર, આશ્ચર્ય આનંદની વાત એ છે કે યોહાન અનુસાર શુભ સંદેશ પૂર્વના દેશોના લોકો માટે સમજવો વધારે સરળ છે. મધ્ય પૂર્વના દેશો, દૂર પૂર્વના દેશો, એશિયાના દેશો વગેરે દેશોની પ્રજાને યોહાન અનુસાર શુભ સંદેશ વધારે હૃદય સ્પર્શી લાગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂર્વના દેશોની પ્રજાની આત્મિક જરૂરિયાત પૂરી પાડી શકે એમ છે. સ્વર્ગના મહિમામાંથી, સ્વર્ગના ગૌરવમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર ઉતરી આવ્યા. પૂર્વમાં ધર્મ હતો. ઇઝરાયલ પણ પૂર્વનો જ એક દેશ છે. પૂર્વમાં બધા પ્રકારના ધર્મો હતા. પૂર્વમાં મંદિરો પણ હતા, પૂર્વમાં પંથો પણ હતા, સંસ્કૃતિ હતી, પરંપરા હતી, ધાર્મિક પ્રણાલિકાઓ હતી. પણ યોહાન જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રથમ જાહેર પગલું મંદિરનું શુદ્ધિકરણ કરવાનું હતું. અને આ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂર્વના લોકોને એ જણાવવા માંગતા હતા કે ઈશ્વર પવિત્ર છે, પવિત્ર. ઈસુ ખ્રિસ્ત પણ પૂર્વના જ હતા. જો ઈશ્વરની આરાધના ભક્તિ કરવી હોય તો માણસે શુદ્ધ થવું પડે. ઈશ્વરના મંદિરનું શુદ્ધિકરણ થવું જોઈએ. દુષ્ટતા અને પાપ સાથે સમાધાન કરી શકાય નહીં. પૂર્વના લોકોને જે અત્યંત આવશ્યક બાબત જોઈતી હતી એ તો જીવન હતું. આજે મિત્ર, સમગ્ર દુનિયાને એ જ જોઈએ છે, જીવન. ધર્મ નહીં, પણ જીવન. માથી અને માર્ક ઈસુ ખ્રિસ્તના ચમત્કારો ઉપર ભાર મૂકે છે. લુક પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદાહરણો ઉપર ધ્યાન આપે છે, જ્યારે યોહાન આ બેમાંનું કશું જ નથી કરતો. ઈસુ ખ્રિસ્ત બોલ્યા અને અવકાશમાં આકાશ ગંગાઓ અસ્તિત્વમાં આવી ગઈ મિત્ર. તારાઓ ટમટમવા લાગ્યા. ગ્રહો પોતપોતાના સૂર્યોની આસપાસ ભમવા લાગ્યા. ઈસુ ખ્રિસ્તના શબ્દો સ્તબ્ધ કરી દે તેવા અસીમિત, બેમિસાલ શક્તિ, સત્તાથી ભરપૂર. ઈસુ ખ્રિસ્ત ફરીથી બોલ્યા અને પાણી તથા જમીન પર વનસ્પતિ અને પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. પ્રાણી પંખી દોડાદોડ કરતા, ઉડાઉડ કરતા, તરતા, વૃદ્ધિ પામતા અને જીવનથી ભરપૂર હતા. માનવી સ્ત્રી પુરુષના સ્વરૂપમાં અસ્તિત્વમાં આવ્યો. માનવી વિચાર કરતો, બોલતો, હલનચલન કરતો અને પ્રેમ કરતો.
ઈસુ ખ્રિસ્તના શબ્દો અંગત હતા. એમાંનું સર્જનનું ગૌરવ પ્રગટ થયું. જે કોઈ અસ્તિત્વ ધરાવે છે તેનો અનંત, અગાધ અને અસીમિત સર્જક અને માલિક ઈસુ ખ્રિસ્ત હતા અને છે અને સદા સર્વદા રહેશે. પછી આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવી સ્વરૂપે વિશ્વમાં પૃથ્વી નામના ગ્રહ ઉપર ઉતરી આવ્યા. સર્વસમર્થ સર્જનહાર સર્જનનો એક ભાગ બની ગયા. પોતાને સમય અને અવકાશમાં સીમિત કર્યા. માનવ સ્વરૂપે ઉંમરમાં વૃદ્ધિ, બીમારી અને મૃત્યુ બધું જ આવકાર્યું. પરંતુ માનવી પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને ખોવાયેલા માનવીને શોધીને તેને અનંત જીવનની ભેટ આપવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સદેહે માનવી પાસે પહોંચી ગયા. શબ્દ માનવ તરીકે જન્મ્યો અને આપણામાં વસ્યો. એ શબ્દ છે, એ ઈસુ ખ્રિસ્ત છે, એ મસીહ છે, મુક્તિદાતા છે. ઈસુ ખ્રિસ્ત સર્જનહાર ઈશ્વર છે. યોહાન અનુસાર શુભ સંદેશમાં યોહાન આ મહાન સત્ય પ્રગટ કરે છે. યોહાન અનુસાર શુભ સંદેશ એ ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર નથી મિત્ર. એ તો ઈશ્વરના માનવી તરીકેના અવતાર ધારણનો ઠોસ પુરાવો છે. યોહાન અનુસાર શુભ સંદેશ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી ઉતરેલા ઈશ્વરના પુત્ર હતા અને છે અને અનંત જીવનના એકમાત્ર સ્ત્રોત છે. એ સત્ય ભારપૂર્વક પ્રગટ કરે છે. તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક તો છે ને મિત્ર? તો કૃપા કરીને 258 નંબરના પૃષ્ઠ ઉપર મારી સાથે સાથે યોહાન અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયની 1 થી 5 કલમો તમે જોશો. હવે તમે જુઓ મારી સાથે સાથે યોહાન અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયની 1 થી 5 કલમોમાં લખવામાં આવ્યું છે, સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું. તે ઈશ્વરની સાથે હતો અને જે ઈશ્વર હતા તે જ તે હતો. શબ્દ ઈશ્વરની સાથે આરંભથી જ હતો. તેના દ્વારા જ ઈશ્વરે બધાનું સર્જન કર્યું અને તે સર્જનમાંની કોઈ પણ વસ્તુ એના સિવાય બનાવવામાં આવી નહોતી. શબ્દ જીવનનું ઉદ્ભવ સ્થાન હતો. શું કહે છે? શબ્દ જીવનનું ઉદ્ભવ સ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું. આ પ્રકાશ અંધકારમાં પ્રકાશે છે અને અંધકાર એને કદીએ ઓલવી શકતો નથી. અને એ પછી યોહાન અનુસાર શુભ સંદેશનું આખું પુસ્તક આ વિષયની છણાવટ કરે છે. યોહાન અનુસાર શુભ સંદેશના પ્રત્યેક પ્રકરણમાં મિત્ર ઈસુ ખ્રિસ્તનું દેવત્વ પ્રગટ કરાયું છે. ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલા ખિતાબો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ આપવામાં આવી છે. શબ્દ એકમાત્ર ઈશ્વરનું હલવાન, ઈશ્વરનો પુત્ર, સાચી રોટલી, જીવન, પુનરુત્થાન, દ્રાક્ષાવેલો વગેરે વગેરે. ઈસુ ખ્રિસ્તના પૂરેપૂરા સમર્પિત અનુયાયી તરીકે યોહાને આપણને ઈસુ ખ્રિસ્તના અનંત પુત્ર તરીકે ઈસુ ખ્રિસ્ત પ્રત્યે અંગત અને શક્તિશાળી દ્રષ્ટિબિંદુ આપ્યું છે. હવે ફરીથી આપણે પહેલી કલમ જોઈએ. યોહાન અનુસાર શુભ સંદેશ પહેલો અધ્યાય પહેલી કલમ. લખવામાં આવ્યું છે, સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું. તે ઈશ્વરની સાથે હતો અને જે ઈશ્વર હતા તે જ તે હતો. હવે શબ્દ, એ શબ્દ ઉપર તમે જોશો તો હિન્દીમાં અ અક્ષર આપવામાં આવ્યો છે. નીચે ટિપ્પણીમાં હિન્દીમાં અ અક્ષર સામે શબ્દ વિશે ટિપ્પણી કરતા કહેવામાં આવ્યું છે કે હિબ્રુ ભાષામાં દાવાર, ગ્રીક ભાષામાં લોગોસ, ઈશ્વરની સર્જનાત્મક અભિવ્યક્તિ. ગ્રીકોને સમજાવવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં યોહાન આ વિચાર રજૂ કરે છે. હવે આપણે જોયું તો પ્રથમ કલમમાં જ યોહાન અનુસાર શુભ સંદેશ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પરિચય 3 મહાન વિધાનો દ્વારા આપે છે. પહેલું વિધાન છે, સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું. બીજું વિધાન છે, તે ઈશ્વરની સાથે હતો. અને ત્રીજું વિધાન છે, અને જે ઈશ્વર હતા તે જ તે હતો. ઈસુ ખ્રિસ્તનું ગહનમાં ગહન અને સર્વોચ્ચ એવું શીર્ષક અથવા તો ઉપનામ એ શબ્દ છે. શબ્દ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ શબ્દનો સંપૂર્ણ અર્થ નિશ્ચિત કરવો સરળ નથી. શબ્દ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પણ આ શબ્દનો સંપૂર્ણ અર્થ નિશ્ચિત કરવો સરળ નથી. હવે બાઇબલમાં જૂના કરારમાં શબ્દનું કેવું મહત્વ છે એ તમે જુઓ. દાખલા તરીકે યહોવાના નામનો કદી ઉચ્ચાર કરવામાં આવતો નહોતો. યહોવા શબ્દ એટલો તો પવિત્ર હતો કે ત્યારે લોકો તેનો કદી ઉપયોગ પણ કરતા નહોતા. પરંતુ આ પહેલી કલમના શબ્દને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જૂના કરારમાં તેમના વિશે જે કંઈ કહેવામાં આવ્યું હતું એ બધું એકત્રિત કરીને અહીં સૃષ્ટિના આરંભ પહેલા એમનું અસ્તિત્વ બતાવવામાં આવ્યું છે. બાઇબલના સૌ પ્રથમ શબ્દો આદિએ દેવે એટલે કે આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા એ પહેલા ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ હતું. અને એ દર્શાવે છે કે તમે અને હું અનંતકાલીન
આદિકાળથી અસ્તિત્વ ધરાવતા ઈશ્વર વિશે વિચારી રહ્યા છીએ. અત્યારે બાઇબલમાં યોહાન અનુસાર શુભ સંદેશમાં ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરીએ છીએ ને ત્યારે આપણે સૃષ્ટિના સર્જનના ભૂતકાળમાં ડોક્યું કરીએ ને મિત્ર, તો ઈશ્વર તો ત્યાં હાજર છે જ. ઈસુ ખ્રિસ્તના અસ્તિત્વ વિશે એ જ હકીકત છે કે સૃષ્ટિના આરંભ પહેલા ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ હતું. હવે સૃષ્ટિના આરંભ સમયે શબ્દ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અસ્તિત્વમાં નહોતા આવ્યા, અથવા તો ઈશ્વરના એકના એક પુત્ર તરીકે જન્મ નહોતા પામ્યા. હું શું કહેવા માંગુ છું? ધ્યાનથી સાંભળો. સૃષ્ટિના આરંભ સમયે શબ્દ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અસ્તિત્વમાં નહોતા આવ્યા. સૃષ્ટિના આરંભ સમયે અથવા તો ઈશ્વરના એકના એક પુત્ર તરીકે જન્મ નહોતા પામ્યા. ઈસુ ખ્રિસ્ત તો એ અગાઉથી અસ્તિત્વ ધરાવતા હતા. આ ઈસુ ખ્રિસ્ત અનંતકાળના સમયનો પડદો ચીરીને આપણને મળવા આવ્યા. મિત્ર, કેટલી અદ્ભુત વાત! એટલે તો યોહાન અનુસાર શુભ સંદેશના પ્રથમ શબ્દો આપણને અનંતકાળની પેલે પાર લઈ જાય છે. જે ઈશ્વર હોય તે એ રીતે જ અસ્તિત્વ ધરાવતા હોય ને મિત્ર, અનંતકાળથી. એમનો આરંભ તો કેવી રીતે હોઈ શકે? ના હોઈ શકે. હવે યોહાન અનુસાર શુભ સંદેશના પ્રથમ અધ્યાયની પ્રથમ કલમનું દ્વિતીય વિધાન તમે જુઓ. દ્વિતીય વિધાન જણાવે છે કે તે એટલે કે શબ્દ અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની સાથે હતો. આ વિધાન સ્પષ્ટ કરે છે કે ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતા ભિન્ન વ્યક્તિ છે. ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વર પિતા નથી. ઈસુ ખ્રિસ્તને આપણે ઈશ્વર પિતા તરીકે ઓળખી ના શકીએ, કારણ કે આ વિધાન જણાવે છે કે તે ઈશ્વરની સાથે હતા. હવે પહેલી કલમનું ત્રીજું વિધાન દર્શાવે છે કે જે ઈશ્વર હતા તે જ તે એટલે કે શબ્દ અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. આ વિધાન ઈસુ ખ્રિસ્તનું ઈશ્વરત્વ દર્શાવે છે અને સ્પષ્ટ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. હવે પહેલી કલમ ઉપર વધારે વિચાર કરતા આપણને સમજાય છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું તે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કાંઈ કર્યું તે બંને એકબીજાથી અલગ પાડી ના શકાય તે રીતે બંધાયેલા છે. યોહાન દર્શાવે છે કે ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસ હતા અને સંપૂર્ણ ઈશ્વર હતા. જો કે ઈસુ ખ્રિસ્તે સંપૂર્ણપણે મનુષ્યત્વ ધારણ કર્યું અને માનવી તરીકે જીવ્યા, છતાં સૃષ્ટિના સર્જનહાર અને પાલનહાર તથા અનંત જીવનના સ્ત્રોત અને હંમેશા અસ્તિત્વ ધરાવનાર અનંતકાલીન ઈશ્વર તરીકેનું એમનું અસ્તિત્વ કદી મટી ગયું નહીં. ઈસુ ખ્રિસ્ત સંબંધી આ સત્ય છે મિત્ર, જે બધા જ સત્યોનું મૂળ છે. જો આપણે આ મૂળ પાયાનું સત્ય સ્વીકારીએ નહીં ને અને એના ઉપર વિશ્વાસ ના કરીએ ને, તો આપણા અનંત આત્મિક કલ્યાણનો અને ભાવિનો આધાર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર રાખી શકીએ જ નહીં. યોહાને એટલે જ આ શુભ સંદેશ લખ્યો જેથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરી શકીએ, ભરોસો બાંધી શકીએ અને સાચા અર્થમાં માની શકીએ કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર હતા અને છે. હવે યોહાને સર્વત્ર પથરાયેલા યહૂદી વિશ્વાસીઓ અને બિન યહૂદી વિશ્વાસીઓને ઉદ્દેશીને આ શુભ સંદેશ લખ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાંના એક તરીકે યોહાન તાજનો સાક્ષી હતો. એટલે કે ઈસુ ખ્રિસ્તના સમગ્ર જીવનને તેણે પોતાની આંખોથી નિહાળ્યું હતું અને એટલે તેણે લખેલું આ વૃત્તાંત વિશ્વાસપાત્ર છે મિત્ર. યોહાન અનુસાર શુભ સંદેશ લૂક અનુસાર શુભ સંદેશની જેમ ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર નથી દર્શાવતો. યોહાન અનુસાર શુભ સંદેશ તો ઈસુ ખ્રિસ્તના જીવનનું વિષયોક્ત પૃથ્થકરણ રજૂ કરે છે. હવે આ યોહાનના શ્રોતાઓમાં ઘણા બધા ગ્રીક પાશ્ચાત્ય ભૂમિકા ધરાવતા હતા અને ગ્રીક સંસ્કૃતિમાં અસંખ્ય કાલ્પનિક દેવદેવીઓની પૂજા ભક્તિ થતી હતી. એટલે યોહાન અનુસાર શુભ સંદેશમાં યોહાન એ સત્ય ઉપર ભાર મૂકે છે કે ઈસુ ખ્રિસ્ત આ કલ્પનાતીત દેવદેવીઓથી જુદા છે. એટલું જ નહીં, પણ ઈસુ ખ્રિસ્ત એકમાત્ર સત્ય સનાતન ઈશ્વર છે, સર્વોચ્ચ ઈશ્વર છે. આ ઈસુ ખ્રિસ્ત સૃષ્ટિના આરંભ પહેલા અસ્તિત્વ ધરાવતા હતા. એ ઈશ્વરની સાથે હતા અને જે ઈશ્વર હતા તે જ તે હતા. શું તમે મિત્ર અનાદિ અનંત કાળથી સ્વયંભૂ અસ્તિત્વ ધરાવનાર, સર્વસમર્થ, સર્જનહાર, પાલનહાર, અત્યંત પવિત્ર અને ન્યાયી સત્ય સનાતન ઈશ્વર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એ બુદ્ધિગમ્ય છે એ પસંદ કરશો કે પછી તમારી પોતાની માન્યતામાં ચાલુ રહેવાનું બુદ્ધિગમ્ય ગણીને વધારે પોતાની જાત ઉપર જ આધાર રાખશો અને એ જ પસંદ કરશો? યાદ રાખો મિત્ર કે આપણા અનંત ભાવિનો અને આપણા અનંત આત્મિક કલ્યાણનો આધાર આપણી પસંદગી ઉપર છે. ઈશ્વર તમને સંભાળી રાખો. આમેન. પ્રિય મિત્રો, મારો વિશ્વાસ છે કે આજે
યોહાન રચિત શુભ સંદેશના પ્રથમ અભ્યાસને આપ સમજ્યા હશો, પરંતુ પ્રેરિત યોહાનને સમજવો હજુ બાકી છે. મનુષ્ય હોવાને કારણે ઈશ્વરે જ્ઞાન આપણને આપ્યું છે. તેના આધારે આપણે ઘણા પ્રકારની જ્ઞાનની વાતોને લખી શકીએ છીએ અને સંદેશો પણ આપી શકીએ છીએ, પરંતુ ઈશ્વરના રહસ્યોને માત્ર ઈશ્વર જ પ્રગટ કરી શકે છે, મનુષ્ય નહીં. મનુષ્ય હોવાના કારણે યોહાન ઈશ્વરના રહસ્યોને આપણી સમક્ષ મૂકી શકતા નથી. જ્યાં સુધી તે ઈશ્વરની પ્રેરણા અને આત્માથી ના થાય ત્યાં સુધી આપણે તે સમજી શકતા નથી. આજના પરિચય દ્વારા આપે તેનો અનુભવ કર્યો હશે. અમે ઈચ્છા રાખીએ છીએ કે ઈશ્વરના વચનોની આ ઊંડાઈને તમે સમજી શકો. માટે યોહાનની સુવાર્તાનો અભ્યાસ કરવો બહુ જ જરૂરી છે. તો આવો મિત્રો, આપણે પ્રાર્થના કરીએ કે આ અભ્યાસ આપણી આત્મિક આંખો ખોલવા આપણી મદદ કરે, કે જેથી ઈશ્વરની એક એક વાતો આપણે જાણી અને સમજી શકીએ. પ્રાર્થના કરીએ. હે ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે પ્રેરિત યોહાનને તમારા વચનો કહ્યા, એ વચનોનું સંદર્શન પૂરું પાડ્યું, અને પવિત્ર પ્રભુ તેઓએ આ પવિત્ર ગ્રંથમાં એ સંદર્શનોને ટાંક્યા છે. ત્યારે દેવ, આ દિવસોમાં જ્યારે અમે યોહાનની લખેલી સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારે દેવ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. અમને તમારી કૃપામાં રાખો. અમારા શ્રોતા મિત્રો જ્યારે અમને આ કાર્યક્રમમાં નિહાળી રહ્યા છીએ, ત્યારે અમે તેઓને માટે આશીર્વાદ બોલીએ છીએ, તેઓને માટે આનંદ બોલીએ છીએ, તેઓને માટે શાંતિ બોલીએ છીએ, અને તેઓના કુટુંબમાં અમે સુખાકારી માગી લઈએ છીએ. ધન્યવાદ સાથે અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમીન. ઈશ્વર તમને આશીષ આપો. આમીન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.